ગુરુ મહારાજે ભગવાનને અનેક રીતે વિનવ્યા છે અને મરાઠી શબ્દોમાં સુંદર રીતે ભાવવાહી સ્તુતિ કરી છે. ખરેખર એમ લાગે છે કે આ શરણાગતિનો ભાવ, આ હૃદયના ઉદ્ગાર અને ભગવદ પ્રાપ્તિ માટે પણ અનુભવની તૃપ્તિ કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ આવી વાણી લખી શકે, બોલી શકે અને જગતને આ વાણીથી પ્રેરણા પણ આપી શકે. ગુરુ મહારાજે સુંદર અભંગની રચનાઓ કરી અને આપણને ભગવદ પ્રાપ્તિમાં આર્ત થવા માટે પ્રેર્યા છે. ગુરુ મહારાજ લખે છે, તુઝ્યા દ્વારીચા ભિકારી, नको धाडू द्वारो द्वारी, बिद्र जाईल जाईल, कीर्तिलो पेल सकल. तुझ्या द्वारीचा भिकारी, नको धाडू द्वारो द्वारी. दासा घेई बापदारी, माझी स्वीकारी नादारी. आप्त बंधू तुची एक, माय बाप गुरु सख. तुझ्या द्वारीचा भिकारी, नको धाडू द्वारो द्वारी. नेणे तुझ विणान्य, आलो शरण शरण्य. चरणी लोडू देनी संग, जेणे धन्य जगी रंग. तुझ्या द्वारीचा भिकारी, नको धाडू द्वारो द्वारी. ગુરુ મહારાજની પરિક્રમાના દિવસો હતા અને ગુરુ મહારાજના પગમાં મોચ આવે છે અને અત્યંત દુખાવો થતો હોય છે. ગુરુ મહારાજ ગરુડેશ્વર પહોંચ્યા હોય છે અને તે જ સમયે આ મોચ આવવાથી થોડી વિશ્રાંતિ એવું ગરુડેશ્વરમાં લે છે. તેમના મુખમાંથી શબ્દો સરી પડે છે. સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તારા દ્વારે આવીને ઊભો છું અને મારા મનને, મારા શરીરને, મારા ચિત્તને તું શાંત કર. ठहरन दे दिन चार, साईं तेरे द्वार पे ठहरन दे दिन चार. અને સ્વામી મહારાજ તેમના ચિત્તને શાંત કરે છે અને ગુરુ મહારાજ સ્વસ્થતા પ્રાપ્ત કરતા ફરી પરિક્રમાનો દોર ચાલુ કરે છે. ગુરુ મહારાજ આ અભંગમાં લખે છે કે માંગણ અને એક ભિખારીની માફક હું તારા દ્વારે પડ્યો છું. તું મને કાઢી ના મૂકીશ ભગવાન, તારા વિના મારું છે જ કોણ. તારી કીર્તિનો લોપ થઈ રહ્યો છે. તારું જે બિરુદ છે ભક્ત વત્સલનું, તે ચાલ્યું જઈ રહ્યું છે અને સમગ્ર જગતમાં લોકો હું તને ભજું છું માટે તારી ટીકા કરે છે કે તું મારી સામે જોતો પણ નથી. ગુરુ મહારાજના એક અનન્ય ભક્ત, ગુરુ મહારાજને એમણે સ્તુતિ કરી અને લખ્યું, તેરે द्वार खड़ा यह दास दया
कर दे ओ रंगा, तेरे द्वार खड़ा यह दास दया कर दे ओ रंगा. અને ગોવિંદ કાકાએ પણ લખ્યું કે હે ભગવાન, હે સમર્થ, હે રંગવધૂત બાપજી, હું તમારું સ્મરણ કરું છું અને જો મારી લાજ જશે તો હાંસી તમારી થશે. અને જગત તો તૈયાર જ બેઠું છે. લોકો કહે છે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો નાથ, દીન બાળકને દુઃખમાં દીઠો તોય ન ઝાલ્યો હાથ. લોકો એમ મહેણા દેશે વાલા હુંથી કેમ સહેવાશે, આજે લાજ મારી જો જાશે વાલા તારી હાંસી થાશે. પણ ભક્તે આ બધું જોયા પછી ભગવાનને શું કહેવાનું છે? ભક્તે ભગવાનને કહેવાનું છે, શ્રદ્ધાના જોરે કહું છું કે અવધૂત રાખશે મારી લાજ. ભક્તને કાજે દોડશે એને હૈયે છે દીનો નિદાજ. બાળક આશા પૂરી થાશે નિંદકો નામો પડી જાશે, આજે લાજ મારી જો જાશે વાલા તારી હાંસી થાશે. તેમ ગુરુ મહારાજે પણ ભગવાન દત્તને કહ્યું, દાસા ઘેઈ બાપ દરી माझी સ્વીકારી નાદારી. કે હે ભગવાન, આ દાસની તમે નાદારીનો સ્વીકાર કરો. સંસારના દુઃખથી, સંસારની વેઠથી હું થાકી ગયો છું ભગવાન. અને ઘેઈ બા પદરી, તું તારો પ્રેમરૂપી પાલવ, પાથર, અને એ પાલવના છાયામાં મને તું ઢાંકી દે ભગવાન. અને ગુરુ મહારાજ કહે છે કે આપ્ત બંધુ તું જ એક, કે મારા માટે મારું પોતાનું કહેવા લાયક આ સંસારમાં તું જ છે ભગવાન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ જ ભાવનાને ચરિતાર્થ કરતા ગુરુ મહારાજે દત્તાત્રેય પ્રાર્થના દ્વાદશકમમાં લખ્યું, માતા પિતા ચ સુહદાદિ ત્વમેવ સર્વ, યામિક્વ દેવ શરણમ ત્વયિ ચેદુપેક્ષા, વિત્તમ ન મે ન ચ ધનમ ન ચ બંધુવર્ગ, સ્ત્વામેવ દેવ પ્રણમામિ પ્રસીદ દત્ત. ગુરુ મહારાજ કહે છે કે હે ભગવાન દત્ત, મારા માટે મા, બાપ, મિત્ર બધું તું જ છે. અને જો તું ઉપેક્ષા કરીશ તો હું કોના શરણે જઈશ? મારી પાસે પૈસા નથી, ઘર નથી, સગા નથી, સંબંધીઓ નથી. ઓ દેવ, તું જ એકમાત્ર મારો સહારો છે. તું મને તારા શરણે લઈ લે, તું મને તારા શરણે લઈ લે. ગુરુ મહારાજ આગળ લખે છે, નેણે તુઝા વિણાન્ય આલો શરણ શરણ્ય. તારા વિના મારું કોઈ છે જ નહીં ભગવાન. અને તું મને નહીં ઉગારે આ જગતમાંથી તો તારા જેવો બીજો કોઈ દાતાર નથી, અને મારા જેવો બીજો કોઈ દીન નથી. મારા પોકારને તું સાંભળ ભગવાન.
હું તારે શરણે આવ્યો છું. અને ગુરુ મહારાજે અવધૂતિ આનંદના એક પદમાં ખૂબ સુંદર ભાવ આ જ પ્રમાણેનો રેડ્યો છે. અબ મેં કહા જાઉં શરણ છોડ ચરણ તોરે. અબ મેં કહા જાઉં શરણ છોડ ચરણ તોરે. લોક લાજ છોડ છાડ મત ભઈ મિલન કાજ. જગત પડી ધૂલ તાજ દર્શ પાય તોરે. અબ મેં કહા જાઉં શરણ છોડ ચરણ તોરે. ગુરુ મહારાજ કહે છે, ચરણી લોળું દેની સંગ જેણે ધન્ય જગી રંગ. ગુરુ મહારાજ કહે છે કે તારા ચરણમાં મને વારંવાર આળોટવા દે અને તારા ચરણમાં આળોટીને મને નિસંગી થવા દે. હું નિસંગી થવા માંગુ છું ભગવાન. મારે સંગ ફક્ત તારો કરવો છે અને જગતમાં હું મારી જાતને તને પામીને ધન્ય થવા માંગુ છું. તું મને તાર, હું તારે શરણે આવ્યો છું. તું મને ઉગાર, હું તારી પ્રાર્થના કરું છું. હું દીન છું અને તું દાતાર છે. હું ભક્ત છું, તું ભક્ત વત્સલ છે. અને જેમ ચકોર ચાંદનીને જોઈને હરખાય છે એમ ભગવાન હું તને જોઈને નાચી ઉઠ્યો છું. તું મને સંસારમાંથી તાર. ગુરુ મહારાજે આવી આર્ત ભાવનાઓથી સુંદર પ્રાર્થનાઓ પ્રત્યેક અભંગમાં મૂકી છે. જેમ જેમ અભંગોની અંદર તમે એકરૂપ થતા જાઓ તેમ તેમ તમને સંસાર સાગરની ખારાશ જે છે તે દૂર થતી દેખાશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.